તો હાલો મિત્રો, આજે આપણે એક એવી નવી જગ્યાએ જવાના છે. એ જગ્યાનું નામ છે શિવ ગુફા અને આ રસ્તો છે શિવ ગુફાનો. ને આ જગ્યાએ આવવા માટે આપણે સોનાપુરી ગેટ છે ને ત્યાંથી આવવું પડે છે. સમસાણીની બાજુમાંથી ડેલો છે, ત્યાંથી આ રસ્તો સીધો શિવ ગુફાએ જાય છે. અને આજે આપણે તમને શિવ ગુફા બતાવવાના છે, એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે. અહીંથી જવાનું છે ને હવે આપણો રસ્તો ચાલુ થઈ ગયો છે, અઘરો રસ્તો. જો કે એરા બધા મારેલા જ છે. જો અહીંયા આપણને એરો દેખાણો, હવે આપણે એરે નેરે જવાનું છે. તો પેલા શરૂઆતમાં જ આપણે હનુમાન દાદાના દર્શન કરતા જઈએ. તો આવી જગ્યા છે કાંઈક હનુમાન દાદાની. અત્યારે જો કે કોઈ છે નહીં, કે અમે આડા દિવસે આવ્યા છીએ, પણ રવિવારે માણસો હોય છે આ જગ્યાએ. અહીંયા તો તાળું મારેલું છે, પણ આપણે જેટલું બતાવે એટલું બતાવી દઈએ. તો આ જાળીમાંથી કંઈક આ રીતની આપણને હનુમાન દાદાની મૂર્તિ જોવા મળે છે. આવી બધી જાળી છે, આગળ છતાંય આપણે બતાવવાની કોશિશ કરી હતી. તો હનુમાન દાદાના દર્શન કરી ને હવે પાછા આપણે એ રસ્તે ચડી ગયા છે. એ રસ્તા યાદ રાખવાના છે, સોરી એરા યાદ રાખવાના છે. તો એ એરા યાદ રાખ્યું ને તો આપણે આપણી મંજિલ સુધી પહોંચી જવાના છે. અહીંયા પણ એક નાનું અમથું મંદિર આવ્યું છે, શ્રી રામ, એટલે મને એમ લાગે હનુમાન દાદાનું મંદિર હોય એવું મને લાગે છે. કાંઈ નામ લખેલ નથી, પણ હનુમાન દાદાનું મંદિર હોય એવું મને લાગે છે. હાલો આપણે પાછી આ રસ્તો પકડી લઈએ. રસ્તામાં કરમદાનું ઝાડવું એવું છે અને બહુ મસ્તીના પાકું કરમદા છે. ને કેવા કરમદા છે. પણ હજી વરસાદ એવો બધો ખાસ થયો નથી, એટલે વાતાવરણ એવું બધું સુંદર નથી. એટલે છે વાતાવરણ જંગલમાં સારું જ હોય, તમે જોઈ શકો છો પાસે વાતાવરણ. પણ આપણે જે જગ્યાએ લઈ જવાના છે, ભગવાન શિવના દર્શન તમને કરાવવાના છે, એ જગ્યાએ અસ્વસ્થામાં ફૂલ ચડાવવા આવે છે એવું માનવામાં આવે છે. અને તમે ગમે ત્યારે જાઓ એ જગ્યાએ તમને તાજા ફૂલ ચડાવેલા જ જોવા મળશે એ ગુફામાં. ઘણું બધું હાલવા પછી અમને થોડોક શાંતિનો અનુભવ થયો. એનું કારણ છે કે એક ખોડિયાર માતાજીનું મંદિર છે, આ રસ્તામાં આવવાનું છે, કદાચ આ દેખાય એ મંદિર એ હોય એવો અમને અનુભવ થાય છે. અમને એમ કે અઘરું હશે, પણ નથી એટલું બધું અઘરું. જોકે ચડવું અઘરું જ છે, પણ રસ્તો એ કમ્પ્લીટ છે ને એટલે અઘરું નથી લાગતું. જે હમણાં મેં તમને મંદિરની વાત કરી, એ મંદિર માતાજીનું મંદિર નથી,
કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ મંદિર પણ આપણને રસ્તામાં દર્શન કરવા મળે છે. કાળ ભૈરવ દાદાને પણ આપણને દર્શન કરવા મળે છે. તો મારા સૌ સબસ્ક્રાઈબર દાદાના દર્શન કરો. તો દાદાના દર્શન કરી આ રસ્તો અમે લીધો છે. મને તો આ રસ્તો જ લાગે છે. અહીંયા એક બહુ મોટો પથ્થર આવે છે. અહીંયા પણ આપણને સ્થાનક જોવા મળે છે. પેલા તો આપણને ભગવાન શિવના દર્શન થાય છે. અને હજી એક આ જગ્યાએ પણ તમને લઈ જાઉં છું. જો આવા નિશાન આવશે, આપણે માતાજીનું મંદિર વટી જઈએ ને નાથી પછી આવા નિશાન આવશે. જો આ નિશાન મારેલા છે, આ નિશાન યાદ રાખજો, નકર ભૂલા પડશે. એક મંદિર આવ્યું છે નાનું એવું. હા, એક મંદિર આવ્યું છે અહીં, શંકર ભગવાનનું મંદિર છે. જય ભગવાન. હવે કઈ રસ્તો છે અહીંથી? અહીંયા આ મંદિર પાસેથી આ રસ્તો છે. જો હાલતા હાલતા ને આ રીતની જગ્યા મળી છે. જોવા વાવડ્યું ને એવું બધું. તો અહીંયા કાંઈ સ્થાનક હોય એવું, માતાજીનું સ્થાનક હોય એવો અમને અંદાજ આવે છે. આ માતાજીની જગ્યા હોય એવું લાગે છે. તો અહીંયા માતાજીની આવી જગ્યા જોવા મળી છે. તો અમે શિવ ગુફાએ જતા હતા, બરાબર. ઘણા બધા મંદિરો અમને આડા આવ્યા, એરા પણ મેરેલા આવ્યા. પણ આજ પહેલી વાર એવું બન્યું કે જે જગ્યાએ અમે જતા હતા એ જગ્યા અમને મળી નથી. અને ઘણી દૂર પણ છે, 2 કલાકનો રસ્તો છે. જો કોઈ અજાણ્યા માણસ આવે તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે અમને જગ્યા એ મળી નથી. આ તો મેરેલા હતા પણ અમને એ જગ્યા મળી નહીં, એટલે અમે પાછો ફરવાનો નિર્ણય લીધો છે. એટલે જે કોઈ નવીન આવતા હોય અને જેણે ન જોયું હોય એ આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો કે અમને નથી મળી તો કદાચ તમને પણ નહીં મળે. એવું નથી કે તમને નહીં મળે, પણ
અજાણ્યા હોય તો ખાસ આ વાતની ધ્યાન રાખજો. પહેલાં તો એ વાત કે તમારી બધા પાસે માફી માગીએ છીએ કે ભગવાન શિવના તમને દર્શન ન કરાવી શક્યા, પણ ઘણી બધી એવી જગ્યા તમને મેં બતાવી છે અને એક માહિતી પણ આપું છું કે નવા આવતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો.